નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, આજે આપણે ઝડપથી બે એમસીક્યુ જે બોર્ડની અંદર અવારનવાર પૂછાય છે તેની ચર્ચા કરશું અને તમને એની વારંવાર ભૂલ થતી હશે એટલે આપણે એની ઝડપથી સોલ્યુશન જોઈશું. તો અહીં આપણે આપેલો છે એમસીક્યુ, આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે અને બીજો પ્રશ્ન છે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવશે. બે સેમ પ્રશ્નો આપણને લાગશે. તમે જુઓ, આકૃતિ અને આલેખ. હવે ઓપ્શનની અંદર તો આપણને ખબર જ છે, કાં તો સતત આવશે કાં તો અસતત આવશે, બે નીચલા જોવાના નથી. તો બે માંથી કઈ રીતે પસંદગી કરવી? તો એના માટે વિદ્યાર્થી મિત્રો સરળ રસ્તો છે. એક બાજુ તમે આકૃતિ લખી લો અને એક બાજુ તમે આલેખ લખી લો. હવે આકૃતિનો કાના માત્ર સહિત વિદ્યાર્થી મિત્રો ગણી લો. 1 2 3 4 5 અને 6. તો 6 અંક થયા. 1 2 3 4 5. તો આમાં 5 અંક થયા. હવે આ બાજુ ગણી લો. 1 2 અને 3. આ 3 અંક. અને 1 2 3 અને 4. તો આમાં 3 અંક થયા અને આમાં 4. તો મોટા